વિદ્યાર્થી મિત્રો, in read 1, in read 1 part 2, chapter 3, manage your stress. A good example of interaction between mind and emotions. મન અને લાગણીઓ વચ્ચેનું ઇન્ટરેક્શન એટલે કે પ્રતિક્રિયા, એ બેય વચ્ચે શું છે? ઇમોશન્સ એન્ડ માઇન્ડ ઇઝ એક્ઝામ નર્વ્સ. હવે ઉદાહરણ તરીકે તમને આપેલું છે કે એક્ઝામના સમયે, એક્ઝામ એટલે કે પરીક્ષાના સમયે, એક્ઝામ નર્વ્સ એટલે પરીક્ષા વખતે તમે બેચેન બની જાઓ, એને એક્ઝામ નર્વ્સ કહેવાય. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ રિવાઇઝ. તમે જે રિવાઇઝ એટલે કે પુનરાવર્તન કરેલું છે પરીક્ષાનું, એ તમે યાદ કરો. યુ હેવ ટુ રિટેન, રિટેન એટલે સંગ્રહેલું છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. તમારી માનસિક ક્ષમતા છે એ તમે જે રિવિઝન કરેલું છે એને રિટેન એટલે કે જાળવી રાખવાનું કામ કરે છે. યુ નો યોર સ્ટફ, તમારી પાસે જે સ્ટફ એટલે કે માહિતી છે એને તમે જાણો છો અથવા તો તમને યાદ છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો છો, સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. લાગણીશીલ તમે ખૂબ બની જાઓ છો અને એવી અપેક્ષા રાખો છો કે હવે જે મુશ્કેલી છે એ કઈ મુશ્કેલી તમને હવે આડે આવવાની છે, કે તમે બહુ ઇમોશનલ બની જાઓ તો ઇમેજિનિંગ ફેઇલર, તમારી કાલ્પનિક નિષ્ફળતા છે એ તમારી આડે આવે છે. ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર. એકાએક તમે એટલા લાગણીશીલ બની જાઓ છો તો તમારી જે કાળજીપૂર્વક તમે જે માહિતી એકઠી કરેલી એટલે કે તમે અભ્યાસ કરેલો છે પેપર આપતા પહેલાં, ઇઝ નો લોંગર. હવે તમને એવી લાગણી ઉત્પન્ન થાય છે કે મેં જે વાંચ્યું છે એ હવે મને કંઈ યાદ નથી. નો લોંગર અવેલેબલ એટલે અત્યારે કંઈ યાદ નથી. યોર ઇમોશન હેવ બેડ, તમારી લાગણીઓ છે એ જાણે બેડ એટલે કે એકદમ કોઈએ રોકી લીધી હોય, પ્રતિબંધિત બની ગઈ હોય એવો તમને ભાસ થાય છે. યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, તમે જે લાગણીઓ છે એ તમને આડે આવે છે અને માહિતીઓ જે ઇનર એટલે કે આંતરિક માહિતી તમે જે સ્ટોર કરીને રાખી હતી એ પ્રતિબંધિત બની જાય છે. બેર એટલે કે કોઈ એને અટકાવતું હોય એવી લાગણી ઉત્પન્ન થાય છે. યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ, કદાચ તમે રિએક્ટિંગ એટલે કે પ્રતિક્રિયા આપો છો એ આવી ખાસ કરીને રિએક્શન હશે જે તમને નીચે પોઈન્ટમાં આપેલું છે. રિએક્ટિંગ એટલે પ્રતિક્રિયા. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, જે તમને માહિતી આપેલી છે એમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું તમને ડિફિકલ્ટ મુશ્કેલ લાગે છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, તમારી યાદ છે એ ડાઉન ઓછી થતી જાય છે, યાદશક્તિ એવું તમને લાગે છે. યુ હેવ લોટ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ, તમારા મનમાં ઘણી બધી એવી વસ્તુઓ જુદી જુદી છે. કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, પણ સ્પષ્ટ વિચાર છે એને તમે ગ્રાસ્પ કરી શકતા નથી. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ, તમારા મનમાં ઘણી બધી જુદી જુદી વસ્તુઓ હોય છે અથવા તો માહિતી સંગ્રહિત કરેલી છે. ડિફરન્ટ એટલે જુદી જુદી, પણ ક્લિયર એટલે કે સ્પષ્ટ વિચાર છે એને તમે ગ્રાસ્પ કરી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ, ઘણીવાર તમે અનિર્ણય અથવા તો અનડિસાઇડેડ એટલે કે ડિસિઝન એટલે નિર્ણય અને અનડિસાઇડેડ એટલે કે અતાર્કિક રીતે તમે કોઈ નિર્ણય નથી લઈ શકતા. ડિસિઝન લેવાની પરિસ્થિતિમાં ન હો.
ડાયલેમામાં હો એટલે કે ડુ ઓર નોટ ડુ, અનટિપિકલ ફોર યુ, અને આ તમારા માટે અસ્પષ્ટ હોય છે. યુ મેક લોંગર, અનટિપિકલ એટલે કે અનનેચરલ, એબનોર્મલ કહી શકાય. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક દેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. તમારે એવા લાંબો સમય ચાલે એવા ઘણા બધા કામ કરવાના હોય. ટાસ્ક એટલે કામ જે તમે લાંબા સમયથી પૂરા નથી કર્યા, કમ્પ્લીટ ક્વિકલી બિફોર, અને હવે એ તમારે ઝડપથી પૂરા કરવાના છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ, ઘણી બધી વસ્તુઓ તમે એકસાથે શરૂ કરો છો, બટ ડોન્ટ ફિનિશ એની. ઘણીવાર એવું બને કે આપણે એકસાથે ઘણા કામ ભેગા થઈ ગયા હોય તો બધા એકસાથે શરૂ કરીએ તો એક પણ છે એ પૂરા ન કરી શકીએ. ઇફ યસ, જો આવું બનતું હોય તમારા જીવનમાં, જેટલા પોઈન્ટ કીધા છે કે તમે ધ્યાન બરાબર કેન્દ્રિત ન કરી શકતા હો, ઘણીવાર તમારી યાદ છે એ ડાઉન થતી હોય, એટલે કે મેમરી છે ડાઉન થતી હોય એવો ભાસ થાય. ઘણી બધી વસ્તુઓ તમારા મગજમાં હોય પણ તમે ક્લિયર થોટ ન હોય, તો આવી બધી મેન્ટલ પોઝિશન થતી હોય તમારે, કામ તમે સમયસર ન કરી શકતા હો, તો એનો અર્થ એવો છે કે ઇફ યસ ધેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ, તો માનસિક તણાવ છે એની નિશાની છે પ્રેઝન્ટ ઇન યુ, તમારામાં. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, તમારા મગજમાં જે તણાવ છે એની સાથે તમે ડીલ એટલે કામ પાર પાડો, મીન્સ એને તમે મેનેજ કરો. લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, તો તમારી માનસિક ક્ષમતા છે એને અસર ઓછી થશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ, આ પ્રકારની એક્સરસાઇઝ છે એ તમને મદદ કરશે. હેલ્પ યુ, તમને મદદરૂપ થશે. બિલ્ડ બેટર સ્ટ્રેસ, સારી રીતે તમે સ્ટ્રેસ છે એમાં રિઝિલન્સ એટલે કે એમાંથી બહાર નીકળી શકો, રિઝિલન્સ, અને રીબેલેન્સ ફરીથી સમતુલા લાવી શકો. યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, સ્ટ્રેસના કારણે તમે સહન કરો એ પહેલાં જ તમારી આ મેન્ટલ કેપેસિટી છે એમાંથી તમે સંપૂર્ણ રીતે તણાવની પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો.